બોલે સત્ય સનાતન કંડોરી ના સંભળાય કોમ નહીં કેમ આવું હું જોડો કંડોરી બજેટમાં જઈશ મજા આવશે પણ આ તો હાવ ઢીલું કોમ ખેંચીને ચાલો બોલીએ સદગુરુ કબીર સાહેબ નો હવે જોકે વધુ ટાઈમ નહીં લેવો કેમ કે થોડી વાણીનો લાભ એમને આપીશું મંડળને પણ હવે એમને બહુ આગ્રહ કર્યો એટલે સૌ પહેલા તો મારું ઓળખાણ આપી દો જોકે સંતો તો આવેલા છે ઘણા કબીર આશ્રમ ખડોદી કબીર આશ્રમ ખડોદી સદગુરુ સાહેબ પ્રભુદાસ સાહેબ તેમના પછી મારો વારો છે સદગુરુ કમલદાસ સાહેબ એમની આગળ ધુળારામ સાહેબ હતા આ સાહેબ 4 પેઢીનું જ્ઞાન છે 4 પેઢી સુધી હું જાણું છું કેટલી એમના પહેલો લાખારામ સાહેબ હતા આ 4 પેઢીનું જ્ઞાન છે સાહેબ આજકાલનું આ પોપટીયું જ્ઞાન નથી 5 વર્ષથી લગાતાર પૂનમ પણ ચાલે છે ઉજવાઈ રહી છે દર પૂનમ એક પણ પૂનમ બાતલ જઈ નથી કે કોઈ આમાં અવરોધ આવ્યો નથી તો આજે 5 વર્ષ પૂરા થયો 5 વર્ષથી ફરજિયાત 14ના દિવસ સાંજે રાત્રે ભોજન અને ભજન પહેલા ભોજન અને પછી ભજન પકડી રાખીએ તો જરૂર મળશે ને મળશે વિશ્વાસ રાખજો પણ પકડવું પડશે છોડી દેશો તો નહીં મેળાવે સાહેબ એટલે દરેકને કહું છું કોઈ પણ વસ્તુ તમે એમ એવું નહીં કહેતો કે આ જ વસ્તુ પકડો તમને જે ચાહે તે તમે કોઈ પણ ધર્મ વિશે હું એવું નહીં કહેતો કે આ ધર્મ પકડી લો એવું નહીં કહેતો સાહેબ તમને જે ચાહે તે પણ પકડો તો એક પકડજો જાજા નહીં જો જાજા પકડવા જશો તો રહી જશો બધું જશે આ બાજુ નો નહીં આ બાજુ નો નહીં એટલે કોઈ પણ વસ્તુ એક પકડજો જેમ જેસલ અંજારની અંદર થઈ ગયા સાહેબ એને એક જ વસ્તુ પકડી હતી તલવાર મૂકી અને સતાર બીજી કોઈ વસ્તુ પકડી હતી ના હોય તો મને કયો તલવાર મૂકીને સતાર પકડ્યો તો આજે એ ઊંઝાય છે પણ તોરણે એને એક જ વાત કહી હતી તારા ગુરુ ને સંભાળ કે તારી માતા ને સંભાળ કે તારા મહાદેવ ને સંભાળ એવું નતું કહ્યું તોરલે નાવડીમાં શું વાત કરી કે તારો ધર્મ સંભાળ તારો ધર્મ કયો છે હાજી વાત કે ખોટું બોલજો ના એવું અમથા ના બોલશો મને અમથા બોલ જ નહીં ફાવે હાથ ઊંચો કરજો મારો હો વાંક નીકળે હવે પણ એવું નહીં રાખવાનું જો ઉભારો સાહેબ ખોટું છે એમ કહેતા રહેજો મને થોડુંક પાણી આવે હવે નકર પાછું મને નહીં મેળાવે એટલે તોરલે 3 નર તાર્યા જો તોરલે 3 નર તાર્યા પણ આજે તોરલ શું કરે જો એક તોરલ છે હો બીજો નહીં જેસલ આજે એ જ છે પણ અહીં આવતો મને બીક લાગે ફો આ તો ના ફાવે આપણને અહીં નહીં આવતું સાહેબ અત્યારના જેસલ તો બધા બહુ છે દાડો આમ કઈ ફરે પણ હું આજે અહીં ના આવાય ભજન મેં ના મારે નહીં મેળાવ હો જો એને સાહેબ કેટલો પાપ કર્યો સાહેબ અને આપણે હારી જઈએ છીએ આપણે એટલો કર્યો છે જેસલ જેટલો કર્યો છે
છતાં આપણે હારી ગયા છે કે આ મારે ના થાય. એને માથાના કે વાળ જેટલા તોરલે એમ કહ્યું કે આ માથાના વાળ છે ને એટલા ત્યાં પાપ કર્યો કે છતાં એક પલમાં એને પીર કીધો સાહેબ. પલમાં આપણે તો કેટલા વર્ષોથી બાજા હોય પાછળ હે ગહાઈ ગયો સાહેબ. કેટલા વખત મને રોશની કરાવવી પડી પણ પહોંચતો સુધરે કેવો. પાંચ આ લાઈન મેં જો આઈને બેસતા હોય ને તો સાહેબ આ ઘસેલું મજરે આવે. હું તો એમ જ કહું સાહેબ આ ભક્તિ કેમ કરવાની સાહેબ? તારવા માટે. પણ ક્યારે તરે કે આ રંગ લગાડશો તો આ રંગ લાજાવાના એ અહીં આવે? કદાપી નહીં આવે સાહેબ. મારી સાહેબ ચોથી પેઢી થઈ ગુરુ ગાદી ઉપર. 4 પેઢી અને આવજો. હું તો દરેકને આમંત્રણ આલું. દરેક 14 ને હોજે ફરજિયાત ખડોદી આવી જવાનું. ભોજન પહેલા ને પછી ભજન. એક પણ 14 બાતલ જઈ નહીં સાહેબ. આદિવાસી સાહેબ 50% પૂછવું હોય પૂછી જુઓ. 50% આદિવાસી છેક દાહોદ ગુજરાતી આવે. આ વાતને મોને કદાચ અહીંયા આવતા હશે પૂછો છો. મોને આ વાતને નહીં મોને સાહેબ. આપણા હોશ ઉતારવા ને એક આદિવાસી સાહેબ. આપણા હોશ ઉતારો પણ એક આદિવાસી ના સૂત્રે સાહેબ. એને બદલે તમે જુઓ તો આવજો તબદેશી કે સાહેબ મેળવી દઈએ વાત. નહીં તો કે સાહેબ અમારે તો જોવે હોજે તો જોવે આખો દાડો કે મહેનત કરવાની પછી હોજે ના પીએ કે કેવું થાય? ખાવું પડે ને પીવું પડે છે તો હવા બેઠું થવાય. એમ બદલે મેળવી દીધી વાત જ મેળવી દીધી સાહેબ. તો આજે જો ટ્રેક્ટરોનો માલિક થઈ ગયા, જીસીબી ના માલિક થઈ ગયા, ઘરે બંગલા થઈ ગયા. તમે વિચાર કરો ઘરે ઘરનું ઠેકોણું નતું સાહેબ. કોન્ટ્રાક્ટરો આમ આવે ને આમ જાય, આમ આવે ને આમ જાય. પણ આજે એ નેલ થઈ ગયા સાહેબ. કેમ કે આ વસ્તુ પકડી. હેલું છે સાહેબ. આ ભજન એકદમ હેલું છે. ઉતરી જાય તો આ ઉતારવું બહુ મુશ્કેલી છે સાહેબ. અને જો ઉતરી જાય ને તો બેડો પાર. એક ગામમાં છે ને રાતે 12 વાગ્યા ને એટલે ચોર આયા. આ થોડુંક પાછું એવું લેવું પડશે. આના નહીં મેળાવે. એટલે ચોર આયા એટલે રાતે એમણે વિચાર કર્યો કે હવે આ ગામમાં જાય તો કઈક મળે. વ્યવસ્થિત આવું ગામ હોય પંડોરી જેવું બધા કઈક આ વળી રાત માથે ના પડે. એટલે આવા ગામમાં એવા 4-5 જણા આયા બેઠા તો જોયું. બધે ફર્યા ખરા પણ કશું મળ્યું નહીં. એટલે આવા રાતે છે ને પછી બેઠા એક જગ્યા. એટલે કેવું કરીશું? કશું હાથમાં નહીં આવતું. ક્યાં રાત બગડી જશે આપણી. ક્યાં કંઈક તો કરવું જ પડશે. ક્યાં પણ શું કરીએ? કશું હાથમાં આવે એવું છે નહીં. કે હારો ફરી પાછા જઈએ. હજુ હારી ના જવાય. પાછા ફરી ગયા. પાછા ઘોડું માદું હતું ને તે બેસી રહેલું આમ છૂટ્યું વાળી. તો કે લઈ લઈશું આવું. એટલે કે હેડવાનું ઠેકોણ નહીં નોંધ લે જઈ ચાલે શું કરીશું? ક્યાં તો પણ લઈ લો ક્યાં સારું ફાવશે. લઈ લો કે આવો હેડવાનું ઠેકોણ નહીં. ક્યાં આ લેદર કોણ લઈ જશે? ક્યાં તો પણ લઈ લો ને તો થોડુંક પેલી કરવું પડે. ક્યાં મહેનત કરવી પડે તો કંઈક ઉગે. તો લઈ લો તો આપણે ઘોડું ઉઠાવ્યું. ઘોડું હો આવું ઘોડું ઉઠાવ્યું એટલે આમાં વ્યાસે છો ખબર છે? ભાગો વડ સારો હોય ને અંધારું હોય ને તો વ્યાસે. બીજે કઈ ના વ્યાસે સાહેબ. કોઈ જ્યારે ના લઈ જાય એને યાદ પતાવવાનું. એટલે આવા એટલે કે આટલા ઘોડું એવા નહીં મેળાવે. કે તમે એવું કરો કે ગમે ના ગમે કહીએ કે કંઈક તો કરવું જ પડશે. આવામાં શું હાથમાં આવવાનું? તો કે એવું કરો આ ઘોડું અહીં બનજો કે વડે
અને કે તું પેલા ગામમાં જઈ ત્યારે પણ ઘોડું એકલું ના રહે કે જોડે કોક તો રહેવું પડે ને. ત્યાં ઘોડું જેવો એક મોદો જોડે આવેલો કે આવવાનું બેહાડ હોય કે હું અમે કે આવો ઢીલો છે તો મોદો છે કે આવો શું બેસે ઘોડું જોડે તે વન બેહાડ તું અહીં બેસ્યા કે તે વન બેહાડ્યું ને પેલા એમ ગયા હવે વન બેહાડે તો એવો બેઠો બેઠો ઊંચી ગયો હું ગાઈ જઈ પવન આવે ને તો હું અમે ગમે પાછા 4 વાર ખરતા આવ્યા આવે ને રાતના રાતે એટલે તો પેલા જોયું પેલા આવો થાચી ગયો છે ઘોડું થાચી ગયું છે ચોહી આ કેટલે આગળ આવ્યા છે કે તો કે આરામ કરો કે અને ઘોડું થાચી ગયું કે બજારું બહુ સાડા જેવું છે કે હવે ચાલ નહીં છોડેલો કે તો કે આપણે થાચી ગયા છે ને કે ઉઠાવ ને ઘોડું કે પણ કે પેલા વાળી ગયો ઘોડું લઈને નીકળ્યા એવા ઘોડું લઈને નીકળ્યા હતા પેલા થોડીક વાર પાછા આવ્યા મેર ના આવ્યો પાછા આવ્યા હતા ઘોડું નહીં પેલો ઊંઘ્યો ગહાય કઈ જગાયો એટલે ભાઈ ઉઠીને હા કે એટલે ઘોડું જોઈ ગયું તો અહીં તો તું કેવું છે અરે ચો અહીંયા તું કે ચો છે એ બતાવી લે ઘોડું દેખાતું નહીં ક્યાં એક બે જણા જે બોલનારા ઉતાવળા હા તો બોલજો હા ક્યાં આ લીધું નહીં ક્યાં હવે રાતે ઘરાક આવે બોલ આવા આવા આવું શીખડાવે પેલા ત્યાં લીધું નહીં ક્યાં એટલે ભાઈ કે નહીં આવ્યું ને નહીં આવ્યું પણ મને ઊંઘ આવી ગઈ ત્યાં તો હું ઊંચી જ ગયો પેલો કે પણ બોલને ક્યાં લેજુ કોણ મને ખબર નહીં પણ એક વાત કહું ક્યાં કે બોલ ત્યાં કે મેં છે ને વેચી દીધું છે મેં ક્યાં વેચી દીધું છે એટલે હવડે ના કહેતો તો અને હવે પાછો ક્યાં વેચી દીધું હા હે ક્યાં બધું વેચ્યું ક્યાં તો કેટલામ વેચ્યું ક્યાં તો લાયા હતા એટલામ લાયા હતા એટલામ બોલો આખી રાત બગડી ગઈ આપણે જો આપું કહીએ મેર આવે લાયા હતા એટલા માલવા જે મેર આવે એટલે કે કંઈક કરો અને કંઈક કરવું પડશે સાહેબ લાયા હતા એટલા માલવાનું આ લાયા હતા ને એટલા નહીં વેચવાનું થાય અમારો મૂળ ચૂકવવા પડશે અમને બોલ્યા સાહેબ વાણીમાં ત્યાં અમારો મૂળ ચૂકવવું પડશે સાહેબ એટલે જે કંઈક કરો સાહેબ કોઈ પણ ભક્તિ કરો કોઈ પણ દેવને માનતા હોય મને કોઈ વાંધો નહીં પણ એને પકડી રાખજો મારી ચિકત વાત પકડશો તો એમાં ફાયદો થશે હવે બીજી એક વાત કહું પણ આજ થોડુંક ગમત જ કરાવી છે કેમ કે પ્રોગ્રામ પણ એ રીતનો આપણે આ